નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસાર્થે આવેલ નવીન બેચ 2024ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસના ભાગરૂપે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત પાલનપુર તાલુકાના 2 ગામો દત્તક લેવામાં આવ્યા છે, જેમાં ટાકરવાડા તેમજ ગાદરવાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પીજે ચૌધરીના માર્ગદર્શન થકી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર પુષ્ટિ વાછાણી, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નીતેશ પટેલ તેમજ એમએસડબલ્યુ ટીમના બેલાબેન, હિનાબેન, કનુભાઈ, રોહિતભાઈ, અશોકભાઈ સહિતની ટીમના સભ્યો દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં બનાસ મેડિકલ કોલેજ દ્વારા દત્તક લીધેલ ગામોની મુલાકાત કરી બંને ગામોના કુલ મળી 1059 કુટુંબનો ઘરે ઘરે સંપર્ક કરી સર્વે કરવામાં આવ્યો હતો. દત્તક લીધેલા ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત રીતે સારવાર અને નિદાન કેમ્પ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ સમયાંતરે આયોજન પણ કરવામાં આવશે અને દત્તક લીધેલા બંને ગામોના જરૂરિયાતવાળા દર્દીઓને જરૂર જણાય તો વધુ સારવાર માટે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે સારવાર આપવામાં આવશે. બનાસ મેડિકલ કોલેજ મોરિયાના વિદ્યાર્થીઓનું આ પ્રેરણાદાયી પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સુધી ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવા માટે જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર કટિબદ્ધ છે.